ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા આ પ્રકારે જ્ઞાતિનું વર્ગીકરણ કરતા હોય આની પાછળ 100% કોંગ્રેસના લોકો પ્રશાંત કોરાટ ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ, જેમણે લગાવ્યો હતો આરોપ કે રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધ પાછળ કોંગ્રેસનો છે હાથ. પ્રશાંત કોરાટના આ આરોપ પર શક્તિસિંહ ગોહિલે કર્યો પલટવાર. શક્તિસિંહે કહ્યું કે ભાજપનો આ અહંકાર છે. રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કરતી બહેનો દીકરીઓનું આ અપમાન છે. જો અમારા પ્રેરિત આંદોલન છે આવું કહેવું, એ જે ન્યાય માટે બહેનો દીકરીઓ માટે અવાજ ઉઠાવનાર તમામ વ્યક્તિઓનું એ બહેનો દીકરીઓનું આ અપમાન છે. શું આ કોઈ અમારા ખિસ્સામાં છે કે કોંગ્રેસના કહેવાથી આટલી બહેનો દીકરીઓ રોડ પર આવી જાય? એમાં ઘણા બધાએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે. આ કારણે આપણે કહેવાય છે ને કે ઘણા બળતામાં ઘી રેડે, ભાજપવાળા બળતામાં પેટ્રોલ રેડી રહ્યા છે અને એમાં આખરે દાઝવાનું એમને જ થશે.